અને આ ધણીઓની વેરા લાય. છેલ્લી વાત કહી દઉં હું કા, હા આ વડીલ પેલા મંદિર ફરતા હોય સાચું, પણ આ ભાઈને ત્રણ ભાઈબંધ હોય અને કોકે રસ્તો બતાવ્યો કે તું કોક હારા ભગતને પૂછી તો જો તારું છમ આવું થતું હશે. ત્રણ જ ભાઈબંધ મેં મુદ્દાના એવું કોકે કીધું હોય ભાઈબંધ, તો તમારે કેમ આવી બધી તકલીફો? આમ પૂછી જો, એવું કોઈ ભાઈબંધે વાત કરી હોય કોક દાળ ખાસ તાર કોઈ ભાઈબંધોની વાત થઈ હોય, બેઠા હોય બે ત્રણ ભાઈબંધોમાંથી ગમે તે કોઈએ કીધું હોય કે ભાઈબંધ તો લાખો એમ કહું તોય ચાલે, પણ મુદ્દાના ત્રણ સારા ભાઈબંધ જે વિશ્વાસ એમના સુધી થયો કંઈક કોકનો વિશ્વાસ, કંઈક હું તકલીફ છે અને એમ કીધું હોય કે ભાઈ આ બધું થાય છે એને કોક તો સારા ભગતનો સારી બધું કીધું તું એવું કોઈએ બસ હામાં સાચું કહ્યું હોય તો જ કહેવાનું. મુકા પૂછી દઉં કઈ મેલડી જોડે જઈ આવ્યો ભાઈ? આ છેલ્લો પ્રશ્ન મારો. કોઈ મેળી માતા મંદિર પૂછવા ગયા હતા? પૂછવા ગયા કે કોઈ એના જોડે ગયા. પેલું રામોસા સાચું છે. હા રામોસરા છે ને મેલડી માતા. દર રવિવારે બધા જાય એટલે બધા અંગત. હા રવિવારે એ તો પેલા ડાયાભાઈ બેસતા પેલા. હા એટલે આવું આ બધા છોકરાઓ રવિવાર હોય ને ના રવિવારે તો જા મુકા. કામ હાચું હો, આ ભાઈની હવાનો સૂર્ય ઉગે હાચું માટે એ દેરાનો નીનો દૂર થાય જરૂરમાં તો કદાચ વેળાની સોય બની જાય. કાંઈ નહીં મારી ગળા વાળીને કદાચ હું દેરું વેગળું નાખી દે ભાઈ. મારી જોડે રહી અને એ દીરાનું અપાર કરી આ ભાઈને લાઈન ઉપર હેડાડવાનું ગોઠવડાવ. એ મુકા એ આ દુખાવો અને આ દુખાવો તે અમુક ટાઈમ બને એટલે આટલો દુખાવો થતો હશે આ દીકરા. સાચું મારી થાય છે. હું કહું છું માથું દુખવાનું. મારી જો આ ભાઈની બધી રપતો દૂર થાય ને એવો કોઈક રસ્તો કે ચમ કે એનું મગજ ચાલતું એ થઈ જવું જોઈએ બધી રીતે.